મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી રાહ જોવડાવ્યા બાદ મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। જોકે હજી પણ પેચ ફેંસાયેલો હોય તે માત્ર 33 વોર્ડના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે। બાકી રહેલા 15 વોર્ડમાં હજી પણ ખેંચતાણ અને મથામણ ચાલુ છે। ખાસ કરીને સિનિયર નેતાઓની નારાજગી અને આંતરિક જૂથવાદને ખાળવા માટે મોવડી મંડળ સતત પ્રયાસ કરી રહ્યું છે। જે 15 વોર્ડમાં જાહેરાત બાકી છે તેમાં બાપુનગર, જોધપુર, દરિયાપુર, નિકોલ, સરસપુર અને વિરાટનગર જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે। આ બેઠકો ઉપર હવે કાર્યકરોને ટેલિફોનિક જાણ કરી સીધા મેન્ડેટ આપવામાં આવે તેવી શક્યતા છે। બીજી તરફ નવરંગપુરા, ઇન્દ્રાપુરી અને ચાંદલોડિયામાં એક મોટી ક્ષતિ સામે આવી। અહીં નક્કી કરેલા ઉમેદવારોના નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે છેલ્લી ઘડીએ તેમના સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપવાની ફરજ પડી છે।